સદાનંદાંભોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદનઃ પ્રફુલ્લાંભોજન્મા છદસદૃશ શોભાક્ષિજુગલઃ કૃપાપારાવારઃ શ્રિતસકલજીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિઃ જયતિ સહિ નારાયણ મુનિઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સરે ભક્તોને જય સ્વામિનારાયણ. કથા ચાલે છે શ્રી હરિ લીલામૃત કલશ. મહારાજ પહોંચ્યા છે ખોખરા મેમદાવાદ. કંઈક નવીન લીલા કરવા માટે. સ્વામિનારાયણ હરે. ખોખરા મેમદાવાદમાં રહ્યા હતા શ્રીજી મહારાજ. ગામમાં જોડી માગવા જતા સંત તે જનહિત કાજ. એક દિન સંત માગવા ગયા ભેખધારી બાવા ભેગા થયા. આણ્યું સાધુ ઉપર એણે વેરા જાજુ આંખમાં રાખીને ઝેર. કહ્યું પાખંડ કેમાં ચલાવો અમારા શિષ્યને ભોળવાવો. આજ આવ્યા છો હાથ અમારે કરો સ્મરણ જે કરવું તમારે. શું છે? ખોખરા મેમદાવાદ સંતો ગામમાં જોડી માગવા ગયા હશે. સમજા ને? શું કામ જાતા જોડી માગવા માટે? અનંત જીવોનું કલ્યાણ થાય એટલા માટે. સમજા ને? બીજો કોઈ હેતુ નહીં. જોડી માગવાનો હેતુ એટલો જ કે સંતને મુખે ભગવાન જમે, કોઈકનું અનાજ જો સાધુને કામ લાગે તો એ જીવાત્માનું સારું થાય. પણ સંતો જોડી માગવા ગયા ને એમાં હારા બાવા ભેગા થઈ ગયા. સમજ્યા ને? અને એને વૈર તો હતું જ. આંખમાં ઝેર તો રાખી બેઠા હતા અને સાધુને પકડ્યા. એ સાધુને પાખંડ માનતા હતા. લ્યો, શું કામ? હોકા ન પીવા ને આમ ન કરવું ને તેમ ન કરવું, એની પાખંડ માને. લ્યો,
બધું કરવું એને સારું માનતા હતા, પોતે કરતા હતા. એટલે કે અમારા શિષ્યને ભોળવી લ્યો છો કે લ્યો. હવે સ્વામિનારાયણમાં ભળે ભોળા ગણાય, એની દ્રષ્ટિમાં ભોળા લેખાય, ભોળા એમ. આજે તો અમારા હાથમાં આવ્યા છો, મારી આવેના મૂકશું નહીં, જેને સંભાળવા સંભાળી લેજો. આ છેલ્લો શબ્દ છે. આજે તમારે મરવાનું નક્કી છે, યાદ કરવા ને કરી લ્યો કે સમજાના. પછી તો સંતોને ગોમતીપુરામાં લઈ ગયા, પોતાનો આશ્રમ છે ને ત્યાં, અને બહુ માર માર્યો છે, અપશબ્દ બોલ્યા, ગાળો દીધી, જેમને તેમ બોલ્યા. એમાં જ એક વૃદ્ધ વૈરાગી હતો ને, એને કંઈક દયા આવી ગઈ સમજ્યા ને. એ કે સાધુ તમારું તો કંઈ બગડ્યું નથી, આમાં કંઈક ઉત્પાત વધારે થશે, એના કરતાં છોડી દો. કારણ કે સ્વામિનારાયણના શિષ્યો ઘણા બધા છે, રાજકારણમાં છે પાછા મોટા મોટા. એ જો આવીને કંઈક કર્યું તો આપણે મરશું કે, માટે છોડી દો છે ને મના. તો વૃદ્ધના કહેવાથી સંતોને ત્યાં છોડી દીધા. પછી સંતો મહારાજ પાસે આવ્યા અને બધી વાત કરી. મહારાજ પછી થોડાક નારાજ તો થયા સમજાને, કે નિર્દોષ સાધુને આટલા બધા હેરાન કર્યા છે. પછી મહારાજે સંતોને કીધું, સંતો દેશકાળ અત્યારે અહીંયા કને સારા નથી, તમે એમ કરો, તમે બધા સુરત શહેર જાઓ. 400 સાધુ હતા, કેટલા? 400 સંતો. અને અહીંયાનું વાતાવરણ કંઈક ધમાલ થાય એવું હતું, કારણ કે સાધુને માર્યા છે એટલે હવે કંઈક થવાનું તો છે જ. સાધુનો દ્રોહ કર્યો એટલે કંઈક થાય. સંતો કે મહારાજ તમને મૂકીને અમે ક્યાં જઈએ કે. મહારાજ કે લડી થશે તો તમે શું કરશો? ધોકા ઉપાડશો? મહારાજ કે તમે સાધુ છો, તમારું કામ નથી. અત્યારે તમે સુરત જાઓ, અમે ધોકાપંથી રહેશો, કાંક થશે તો. મારે જેમ કીધું, સંતો તમે જાઓ, અહીંયા ધોકાપંથીનું જ કામ છે. પાડાઓ હતા એને પણ કીધું, જીવવું હોય તો હાલે જાજો, અને મરવું હોય તો રેજો અહીંયા. હા, જીવન મરણનો સવાલ છે. પછી 20-25 જણા રહ્યા, મુક્તાનંદ સ્વામી ને રામદાસ સ્વામી, અમુક મોટા મોટા સંતો રહ્યા. સુરત જવા વાળા સંતો કે મહારાજ સુરત તો બહુ દૂર છે, કે ક્યાં અમદાવાદ ને ક્યાં સુરત, 100-150 કિલોમીટરથી વધારે હશે, કે એનાથી વધારે હશે, ઘણું હોય. સુરત તો ઘણું છેટું છે. તો મહારાજ તમારા દર્શન ક્યારે થાય અમને? તો શ્રીજી મહારાજ રાજી થઈ અને સંતોને એક લાલજી આપ્યા. લાલજી જોયા છે ને, માખણીયા લાલજી કહેવાય. એક હાથમાં લાડવો હોય ને એક હાથ નીચે ખોડ્યો હોય, એને કહેવાય લાલજી. મહારાજ કે આ લાલજી લઈ જાઓ, અને ત્યાં ભાલચંદ્ર શેઠ ને લક્ષ્મીચંદ શેઠ ને બધા અર્ધેસર શેઠ છે, આપણા સત્સંગી છે, એ કે ત્યાં પધરાવજો અને ત્યાં રહેજો. તમને ત્યાં કને કાંઈ તકલીફ નહીં થાય, કારણ કે ત્યાં અત્યારે અંગ્રેજનું રાજ આવી ગયું છે, એટલે તમારા જેવા સાધુને કોઈ દુખી કરશે નહીં. મહારાજ કે 1856ની સાલમાં અમે લોજમાં પગ દીધો, અને તે દરમિયાન સુરતમાં અંગ્રેજનું રાજ્ય થયેલું છે. મહારાજ કે ભગવાનને અંગ્રેજને રાજ્ય દીધું છે તમારા જેવા સાધુનું રક્ષણ કરવા માટે. ભગવાને એને એટલા માટે રાજ દીધું છે કે તમારા જેવા સંતોની રક્ષા થાય એટલા માટે. પછી સંતો લાલજી લઈ ગયા છે, ત્યાં પધરાવ્યા હતા. મહારાજ કે લાલજીનો ખૂબ મહિમા વધશે. તો એ લાલજી અત્યારે રામપુરા મંદિરમાં છે. સુરતમાં મંદિરો ઘણા બધા છે, રુસ્તમબાગમાં છે, વરાછા રોડમાં છે, ઘણા બધા. એમ ઘનશ્યામપુરમાં એક મંદિર છે, ઘણા બધા સુરતમાં મંદિરો છે. પણ જૂનું મંદિર રામપુરા નારાયણ મુનિનું મંદિર કહેવાય. ત્યાં નારાયણ મુનિ દેવની જય બોલાય છે સુરતમાં. જૂનું મુખ્ય મંદિર કહેવાય. અને રામપુરા મંદિર, એ એરિયો રામપુરા છે. ત્યાં લાલજી અત્યારે છે. મને ચોક્કસ ખ્યાલ નથી. આજે ત્યાંના એક સાધુને ફોન કર્યો હતો, તો કે સ્વામી માખણીયા લાલજી એ રામપુરા મંદિરમાં હજી એમને એમ છે, મહારાજે સંતોને આપ્યા હતા, ઈ હજી દર્શન આપે છે. ક્યારેક સુરત જવાનું થાય તો એ લાલજીના દર્શન કરજો. મહારાજ સંતોને કીધું
કે આ લાલજી દ્વારા અમે તમને દર્શન દેશું, તમારી પૂજા સ્વીકારશું. લાલજીના દર્શન કરી અને અમારા દર્શન જેવો આનંદ અનુભવ કરજો તમે, બસ અમારી આજ્ઞાથી. અમે ખુદ છીએ લાલજીમાં, એમ મહારાજે સંતોને કહેલું. પછી સંતો તો બધા ગયા અને મહારાજ ખોખરામાં રહ્યા. એક લોલંગર બાવાનો મોટો અખાડો હતો. અમને એ બધા હથિયારબંધી બાવા રે, જાણે લડાઈ કરી હોય ને. આજે પણ ઘણા બાવા હથિયારો રાખે છે, બંદૂકો રાખે ને તલવારું રાખે ને કેટલું રાખે. નાગુડિયા બાવા રાખે. મહાશિવરાત્રિને જાજો તો દામોદર ને શું ગિરનાર ને મેળે, સમજ્યા ને, જાત જાતના હથિયારો રાખે બાવા. હાવ નાગા હોય તો એ હથિયારબંધી. એ લોલંગરનો અખાડો ખોખરા અમદાવાદમાં અભિમાને કરીને તો અંધ બનેલા હતા. અને નક્કી કર્યું કે હવે તો સ્વામિનારાયણનું કાં કરીએ ને કાં મરીએ ને કાં તો મારીએ. સમજા ને, એમને બધા ભેગા થઈ ગયા. એના કોઈ કે નાય પાડી કે ન જાઓ ન જાઓ, પણ લોહી ઉકળી ગયો ને કંઈક કરવું જ છે. ખબર પડી ગઈ, તપાસ કરી. મહારાજ ક્યાં છે? નથુ ભટ્ટના ઘેર મહારાજ હતા. મહારાજ પાસે મુક્તાનંદ સ્વામી ક્યાંક બારે ગયા હતા. બારે એટલે ગામમાં જ હતા. 9 વાગે ગયા હશે. 20-25 કાઠીઓ હતા પહાડાઓ મહારાજના. અને ઓચિંતાના ધસી આવ્યા બધા. હઈ હથિયારબંધી મારો મારો કરતા. મહારાજ બપોરના સમયમાં 11 વાગે નથુ ભટ્ટને ઘેર થાળ જમતા હતા. બોલો, ઓલી આવ્યા એટલે દરવાજો તો બંધ કરી નાખ્યો. પાડા મહારાજને પૂછવા આવ્યા, મહારાજ હવે અમે શું કરીએ? મહારાજ હવે રજા થોડી લેવાની હોય, તમારો ધર્મ સંભાળો કે છૂટી મળી ગઈ. સમજા ને, અને પાડા એવા હતા સમજા ને, એના લોહી ઉકળેલા જ હતા કે મારે આને કંઈક કરવું તો. સાધુને માર્યા હતા એટલે મનમાં દુઃખ તો એને હતું. નિર્દોષ સાધુને માર્યા છે એટલે કંઈક કરવું તો ખરું. પછી તો ઓલ્યા જેવા આવ્યા ને, મહારાજ તો અંદર આરામથી થાળ જમતા હતા સમજા ને, અને પાડા સામે ચડ્યા. અને પછી થઈ લડાઈ. અતિ યુદ્ધ થયું હો, એવું જોરદાર થયું ને. જાગરણમાં કીર્તન આવે છે સમજા ને, નાહીને કાકરિયાના નીરમાં સખા સહિત તત્કાળ હે આવીને બેઠા, આવીને મેમદાવાદમાં બેઠા જમવાને થાળ. અગણિત અસુરો આવ્યા કરી નગારે ઠોર. હે મારો મારો શબ્દ કરી કરે કતો હલજોર. વૃષ્ટિ કરે તીખા બાણની નાખે બંદૂક જંજાળ. એ ધમાલ થઈ જોરદાર. પછી તો પાડા તૂટી પડ્યા. 4 મહંતોને તો ચોકમાં જ પતાવી નાખ્યા. લ્યો એ જ. પછી જી હાથમાં આવે આ મરણ્યા થયા. ઓલ્યા મરણ્યા થઈને આવ્યા હતા, કાં તો મરીએ ને કાં તો મારીએ. તો આ કે આ કાં તો મરીએ ને મારીએ, બે સામે એમ જમાવટ તો થાય ને. અને પાડા તો મહારાજને સંભાળીને સમજાને જય સ્વામિનારાયણ કહીને એવા મંડ્યા હુડવા ઈ બાવલાઓને કેટલા ને. પછી તો ઓલ્યા ભાગા કે મારા હવે ભાગો. ઊભી પૂછડી ભાગ્યા હો બાવા. હાથમાં એટલે મરી ગયા. પાડા વાહે દોડે હો, વાહે દોડી દોડીને. પછી ઓલ્યા તો ભાગી ગયા. મહારાજ પછી જમી ઉઠી ઘોડે ચડી સ્વામી ગયા વેલાલ. આજ્ઞા આપી યુદ્ધ કરો મારો જેમ તેમ થાય. અગણિત ફોજો વાંસ જોઈ અસુર ભાગ્યા જાય. દાંતોમાં ખડ લઈ ભાગ્યા નાખી દીધા હથિયાર. દાસ ગોપાલ કહે મુખિયા હે મારી નાખ્યા 2-4. એ કેવી ધમાલ થઈ હશે. 2-4 જણાને તો મારી નાખ્યા, ત્યાં આગળ જાનથી મારી નાખ્યા. પછી જેટલા હાથે આવ્યા લોહીની નદીઓ ચાલી.
આવી જમાવટ થઈ. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે અભયસિંહ, આ કથા ઘણા બધા ગ્રંથોમાં લખાયેલી છે, એટલે બહુ વિસ્તારથી હું નથી કહેતો, પણ લડાઈ થઈ જબરજસ્ત, અતિશય યુદ્ધ થયું. બીજો દિવસ થયો, ડભાણનો સંઘ આવ્યો, મહારાજને વિનંતી કરી, તીન બંધુ ડભાણ પધારો, તહા યજ્ઞ કરો અતિ સારો, અમે તેડવા આવ્યા આજ, માટે ચાલો તહા મહારાજ. ડભાણના ભક્તો આવ્યા, મારે ત્યાં હાલો, ત્યાં યજ્ઞ કરો, કે ત્યાં કાંઈ વાંધો નથી. કથા ઘણી બધી છે. હવે જેતલપુરમાં જગન થયો નહીં એટલે પછી મહારાજ જતા હતા ડભાણ, જેમના ખેડામાં અંગ્રેજનું રાજ્ય આવી ગયેલું, અમદાવાદમાં નહીં, જેતલપુર અમદાવાદમાં આવે. એટલે એ લોકોને મળવું હતું હો, અંગ્રેજોને મહારાજની સાથે વાતચીત કરવી હતી. તો પછી મહારાજ કે મહારાજને પણ ઈચ્છા હતી, કારણ કે વિઘન થયું યજ્ઞમાં. પછી અંગ્રેજને મળવા માટે મહારાજ સમાચાર મોકલ્યા. તો એ લોકો કે 10 વાગે આવો, 10 વાગે હો, અને કોઈ હથિયારબંધીને અહીંયા લઈ આવવાની કોઈ જરૂર નથી, અમારી અહીંયા શાંતિ છે. તો એવું શ્રીજી મહારાજ નક્કી કર્યું, અને શ્રીજી મહારાજ બરોબર 10 વાગે પહોંચ્યા હો, ઇંગ્લિશ ટાઈમે. હા, મોડું નહીં, વહેલા પણ નહીં. સોનાના હાર પહેર્યા હતા મહારાજ, એના ઉપર ફૂલના હાર પહેર્યા હતા. એ મહારાજને સાહેબો જોઈ અને એ કે સ્વામિનારાયણને કાંઈ છે નહીં, કહેજો હોનાના હાર ઉપર ફૂલના હાર પહેર્યા છે તો એને કાંઈ નથી, કે હોનાના કે ફૂલના હરખું જ છે. કોઈ મોટા પુરુષ તો છે, નહીતર આવું ન હોય. હોનાનો હાર પહેર્યો, ફૂલનો હાર ઉતાર નાખી દે, ખબર તમને તરત જ. એ દેવા ન દે, પછી હોનાનો દેખાવો જોઈએ. મહારાજને કાંઈ નહીં, હાર હોનાના હાર પહેર્યા હતા, એના ઉપર ફૂલના હાર બધાને પહેર્યા હતા. આવ્યા, અંગ્રેજોને ભાવ થયો. મહારાજને એ ભાવથી પધરાવ્યા, ખુરશી ઉપર બેઠા. આજે સમાગમ કરવો છે આરામથી, સમજ્યા. 10 વાગ્યાથી કરીને 3 વાગ્યા સુધી બધા કામ બંધ રાખ્યા, અને ટોટલ કામ બંધ, અને બધા મહારાજ પાસે બેઠા. એ બધી ચર્ચાઓ થઈ. મહારાજ કે અમને યજ્ઞ કરવા નથી દેતા આ લોકો. તો અંગ્રેજો કે જુઓ, અમદાવાદ હજી અમારા ભાગમાં નથી આવ્યું, તમે ખેડામાં આવીને યજ્ઞ કરો, અમારું રાજ છે ત્યાં, તમારું કોઈ નામ ન લે. અંગ્રેજો કે તમે ભગવાન ભલે હશો, પણ રાજાને પૂછવું તો જોઈએ ને, હારા મોટા મોટા યજ્ઞ કરો, પૂછા ન કરો, મળી પડો, એ ના હાલે. કે થોડુંક વ્યવહાર સાચવો જોઈએ મહારાજને, સમજા. કે એ બધી વાતો થઈ. ડભાણના હરિભક્તો આવ્યા, મહારાજ અમારે ત્યાં યજ્ઞ કરો. મહારાજ કે અત્યારે દેશકાળ સારા નથી, જેતલપુરમાં અમે ધમધોકાર યજ્ઞ કરી ગયા, વિઘન ન આવ્યું, એટલે વૈરાગ્યો કેટલાક દાઝ્યા છે. કે હો, એ ગામો ગામ ભેડા થયા છે, હવે વાટ જુએ છે ક્યાં સ્વામિનારાયણ યજ્ઞ કરે ખબર પડે. કે હવે અત્યારે આપણા દેશકાર હારા નથી, કોઈ રાજા ફરિયાદ આપણી સાંભળતા નથી. મહારાજ કે હો, શ્રીમંતો કોઈ સહાય કરતા નથી. હરિભક્તોને કે હમણાં ઉતાવળ ન કરો, યજ્ઞ કરશું, થોડોક સમય જવા દો, કે થોડુંક ઠરી જાય. ઠરી જો વાવાઝોડું આવ્યું તો કામ ન કરે ને, થોડીક વાર બંધ રાખવા પડે કામ. વાવાઝોડું ઉડી જાય પછી પત્ર ચડાવાય, કે લોકો ઉડાડી નાખે. મહારાજ કે કરશું યજ્ઞ, પણ હમણાં આપતકાળ છે આપણે માટે. મહારાજે બહુ સરસ વાત કરી. મનુષ્યને આપતકાળ આવે, ત્યારે કશું કામ કરીએ ન ફાવે. જે કામ જાણી સવડું કરે છે, તથાપિ તે તો અવડું ઠરે છે. દેશકાળ જો નબળા આવી ગયા, ગમે એવું સારું કામ કરો ને તમે, તોય ઊંધું જ પડે સારું. કે ને કંઈક હવે આઈમાનો રથ ફરી ગયો લાગે, ગમે એ કરે તો ઊંધું જ થાય. લ્યો, ગમે એમ કરે તો હવડું ન પડે. તો મહારાજ કે આપણો આપતકાળ છે અત્યારે. સારો શિષ્ય હોય, સેવક હોય, મિત્ર હોય, નારી હોય, પોતાની સ્ત્રી અતિ સ્નેહવાળા સગા સંબંધી હોય, પણ એને આપતકાળ આવે ને તો બધા હારા આડાવર થઈ જાય છે. આપતકાળ વસ્તુ જ એવી છે. સગા સ્નેહીમાં ઝેર થઈ જાય આપતકાળમાં.
નોડ રાજા હતા, દમયંતીની જોડે લગ્ન કરેલા તો આપતકાળ આવ્યો ને તો પત્નીને મૂકીને ભાગી ગયા હતા મહારાજ કે હો, શત્રુ જાણીને ભાગી ગયા. લ્યો, ગમે એવો સત્યવાદી હોય, ધર્મિષ્ઠ માણસ હોય, પણ આપતકાળ આવે ને તો અમથે અમથા એના ઉપર આરોપ આવે ને આવું બધું થાય ઘણી બધું. આપત્તિ આવે અતિ જે હઠામાં, જવું વિદેશે તજીતે ગામાં. દાવાગ્નિ જ્યારે વનમાહી થાય, ત્યારે પશુઓ પણ નાસી જાય. મહારાજ કે ક્યાંક રહેતા હો, ભલે તમારું મૂળ વતનનું ગામ હોય, પણ આપતકાળ આવે ને ભાગી જવાય ક્યાંક, દેશ વિદેશ ગમે ત્યાં સુખેથી રહેવાય અને હરિ ભજન થાય એવા ઠેકાણે મહારાજ કે ચાલ્યું જવાય. હો, મહારાજ કે કોઈકને કંઈક આપણે આપ્યું હોય પણ આપણો આપતકાળ આવે ને તો એ મારા પૈસા ના આપે, હો ફરી જાય. યા તો ગરીબ માણસ છે, એ શું મને પૈસા દીધા હશે કે મારો, આવું થઈ જાય. પૈસા વાળો હોય તો બધા વિશ્વાસ કરે, પણ જો આપતકાળમાં આવી ગયો ને તૂટી પડ્યો તો દીધેલા પૈસા પણ એને મળે નહીં. માણસો ફરી જાય કે આ શું પૈસા દીધા હોય એમને, કે લ્યો આવું હોય. તો શ્રીજી મહારાજ કે આપતકાળમાં મોટા કાર્યનો આદર ના કરાય. હરિભક્તની વાત કરી, શું કરાય આપતકાળમાં? હરિની નવદા ભક્તિ કરાય. કે હો, એ ચરિત્રોના ગ્રંથ વાંચાય, વિચારાય. મહારાજ કે હોશિયાર હોય તો ગ્રંથ વાતું લખી લેવાય બુકમાં, ભગવાનની હારમારી ગોતી ગોતીને કામ આવે એવી. શું કે છે ને, લખેલું વંચાય. કંઈક આપણી મૂડી એવી સત્સંગની ભેગી કરી રાખી હોય, સમજ્યા ને. અને એવું કરવાથી સંકટ જાય છે. હરિભજન કરવાથી, ભગવાનને સંભાળવાથી, શાસ્ત્રોનું વાંચન કરવાથી સંકટ આવ્યું હોય ધીરે ધીરે દૂર થઈ જાય. એ મોટા કામનો આદર ન કરાય એમાં. વધીને એવા શુદ્ધ વચનના, સમજાવ્યા ડભાણના જન્ના. પછી એમાં બોલ્યા પરમેશ, અમે જાશું હવે કચ્છ દેશ. મહારાજ કે અહીંયા કને દેશકાળ સારા નથી, કચ્છમાં કાંઈ વાંધો નથી. કારણ કે કચ્છના રાજાના રાણી પાકા સત્સંગી ચરાડવાથી આવેલા હતા. અને કેટલાક આપણા હરિભક્તો, હિરજી સુથાર, ગંગારામ મલ, એ બધા રાજના કારભારીઓ, સુંદરજીભાઈ ને. એટલે અહીંયા સાધુનું કોઈ નામ ન લે. દેશી હતા બાબા અમુક, પણ નામ ન લે કોઈ. હો, સાધુ સુખેથી કચ્છમાં રહે. આખા કચ્છમાં કોક ગામમાં તકલીફ હશે, પણ કચ્છમાં સંતોને શાંતિ. કારણ તરાવ તેરા જેવા 2-4 મહિના સાધુ બેઠા હોય, એ હરિભજન કરે, કાંઈ નહીં. આજુબાજુના ગામડામાંથી ભિક્ષા માગી આવે. કચ્છમાં તીદી એવી શાંતિ હતી. આજે જો કે કચ્છમાં શાંતિ છે, દખો આવે તો આ બાજુથી આવે, સમજાય કે નહીં. આપણે અહીંયા ન હોય, કાલે ટ્રેનમાં હાલ્યો આવે ને કાલે બસમાં હાલ્યો આવે દખો ને. હમણાં જો કે એ કાંઈ નથી, બધું શાંતિ છે. મહારાજ કે અમે કચ્છમાં જાશું, ત્યાં રોકાશું. દેશકાળ સારા થશે ને એટલે ડભાણના ભક્તોને કે અમે સંતોને મોકલશું. સંતો આવે એટલે પછી તમે સામાન યજ્ઞનો ભેગો કરાવજો. કે હો, હમણાં થોડાક દી શાંતિ રાખો. મહારાજ કે ત્યાંથી શ્રીજી મહારાજ પછી નીકળ્યા છે. વેલાલ થઈ કચ્છમાં જવા માટે. રસ્તામાં લાકરોડા ગામ આવ્યું. એની નદીમાં શ્રીજી મહારાજ સ્નાન કર્યું. ત્યાં એક ભાવસાર રેવાભાઈ સાડીના રંગાડાનું કામ કરતા, સાડીઓ રંગે બધી નદીમાં. એને મહારાજ સામે જોયું. ગામડામાં એ કપડાં ધોઈને લઈ જાય અને વેચવા જાય, અને નામ સાંભળેલું સ્વામિનારાયણનું, પણ આજે ખુદ દીઠા. શું એ ભગવાન હશે હાચે? રેવાભાઈને સંકલ્પ થયો, જો ભગવાન હોય ને નદીમાં સ્નાન કરે છે, મારું નામ લઈને મને બોલાવે અને પોતાનું ધોતિયું ધોવા દે તો ભગવાન માનું. બોલો, હે સંતો નાવા જાય તો હરિભક્તો ધોતિયા ધોતા. ખબર અમે પેલા યાત્રામાં ગયા હતા 82માં છે. સંતો નાઈ લે બધા તળાવમાં. હરિભક્તોને થોડી તકલીફ પડે, કારણ કે એના કપડાં બધા એવા હોય ને. તે અમુક હરિભગત હતા, સાધુ નાય એટલે તરત ધોતિયા ધોઈ આવે. હવે સાધુના નાના મોટા ગમે સાધુ હોય,
સંતો નાઈને જેવું કપડું બદલાવ્યું એટલે ધોતિયું ઉપાડીને તળાવમાં ધોઈ જ આવે, સમજા ને? તો ધોતિયું ધોવાની પણ જબરી સેવાય, પણ હવે એ સેવા બધી લુપ્ત થઈ ગઈ. પેલા બપોરે 2 વાગે 2:30 વાગે સંતો વાડીઓમાં નાવા જતા, ક્યાંક નદીમાં, તળાવમાં. હવે હારા નદી તળાવમાં પાણી ન રહ્યા, ક્યાં જવું લ્યો? એ બધું મંદિરમાં પતે. સમયનું કામ તો કરે છે ભાઈ. પેલા વાગડમાં જતા ફરવા, સવારે 4 વાગે ઉઠીને બારે કૂવામાં કે નદીમાં કે તળાવમાં જવાનું, ટાઢ ગમે એટલી પડતી હોય તોય. અને હવે તો ગરમ પાણી વિના ના હાલે, બોલો. સમય કામ કરે કે નથી કરતો? તળાવમાં કેવા ટાઢે પાણી હોય, ત્યાંથી ના આવતા રસોઈ કરવા માટે હાંડા ભરી આવતા પાણી હોય ની મંદિરમાં. નાવા જઈ અને હાંડા ભરી આવી, ખંધોલી લઈ આવી, બોલો. આવડા હાંડા થતા ઈ હવે ના હાલે એમ. હવે તો ત્યાં બધા સગવડ થઈ ગઈ બધી જગ્યાએ. એ રેવાભાઈને સંકલ્પ કરતા આવડ્યો કે ધોતિયું ધોવા દે, નહીતર કેટલાકને સંકલ્પ કરતા ના આવડે. જીવ એવા હોય ને, ક્યાં વિસનગરમાં હતો ઓલ્યો શોભારામ શાસ્ત્રી, નિષ્કુળાન સ્વામી લખ્યું ભક્તિ ચિંતામણીમાં. હરિભક્તો કે ભગવાન આવવાના, ભગવાન સ્વામિનારાયણ. શોભારામ કે હોય નહીં ભગવાન, કે કળિયુગમાં ખોટી વાત છે. કે અરે આવવાના છે ને, ભગવાન છે હાચા, હાવ બોલતા ચાલતા. ઓલે કે જો તમારા સ્વામિનારાયણ ભગવાન હોય ને તો 8 દિવસમાં આંધળો થવું કે લ્યો, તો ભગવાન હાચા. હરિભગત કે લે મૂરખ, એવું તો ન માગ, આંધળું થવાનું હોય. બીજું કંઈક માગી લે ને સુખી થવા એવું. તો કે ના, જો ભગવાન તો 8 દિવસમાં આંધળો થવું. નિષ્કુળાનંદ સ્વામી કે 8 દિવસ 4 દી વાંધો થઈ ગયો. 4 દિવસમાં 2 આંખી બંધ થઈ ગઈ, બોલો, દેખાતું બંધ. પછી મહારાજ આવ્યા એના ઘરે, પણ એવો આસુરી જીવ હતો ને. મહારાજ કે છે શોભારામ શાસ્ત્રી ઘરે, એને દેખતો કરવા આવ્યા. શોભારામ એના ઘરના માણસોને કે ના પાડી દો, સ્વામિનારાયણ છે જ નહીં આગળ. લો ભાડો આખી જિંદગી આંધળો રહ્યો, પણ તોય ભગવાનને માન્યા નહીં. એવા જીવ અવડા હોય છે. એટલે સંકલ્પ કરતા આવડવા જોઈએ. હો, રેવાભાઈ કે મારું નામ લઈને બોલાવે અને ધોતિયું ધોવા દે તો ભગવાન હાચા અને એને માનું. તો મારે સ્નાન કરીને રેવાભાઈને બોલાવ્યા, નામ લઈને બોલાવ્યા. એટલે એના મનમાં થયું કે ભગવાન તો ખરા. આવીને પગે લાગવા માંડ્યા, દંડવત કરવા માંડ્યા. મહારાજ કે પેલા ધોતિયું ધોઈ દો કે, સમજાના? પછી ધોતિયું ધોઈ દીધું અને એને પાકો નિશ્ચય થયો કે સાક્ષાત ભગવાન છે, અંતરયામી છે. અને સત્સંગી થયા. હો, પછી તો એ મહારાજ માટે બરફી પેંડા ને આવું બધું લઈ આવ્યા. નદી કિનારે પથ્થર ઉપર બેસી અને મહારાજ જમ્યા છે ત્યાંથી ભગવાન શ્રીહરિ વિજાપુર ગયા. વજીબાના પતિ પ્રાગજી ભગત એને મહારાજ મળ્યા. ત્યાંથી મેવું ગામ ગયા, ત્યાંથી ગોતરકા, સાંતલપુર, એ સમુદ્રની ખાડી ઉતરી અને આડેસર આવ્યા. આડેસરથી સણવા, આધારણ સ્વામી સણવા નામ લખ્યું છે. સણવામાં આ જૂનું ગામ છે ને, સણવામાં નહીં તો લગભગ 15 કે 18 જેટલા તો મંદિર છે ખાલી એક ગામમાં. શિખર જોઈને રોડ ઉપરથી તો એટલા બધા મંદિરો છે. ત્યાં મહારાજ થાળ જમી. ત્યાંથી પ્રભુ ભીમાસર થઈને રાપર આવેલા છે. ત્યાંથી પ્રભુ ભુજનગર પધાર્યા અને થોડાક દિવસ ભુજમાં રહી અને એ આજુબાજુના ગામડામાં ફર્યા. દૈવી જીવાત્માઓનો ઉપદેશ આપી અને મહારાજ ખૂબ સત્સંગ વધાર્યો છે. પછી મહારાજ તેરા ગયા છે, એ બાજુ બધા હરિભક્તોને મળી આવ્યા. પછી મહારાજ સરલી ગયા. સરલી નામ લખ્યું આમાં. સરલીના વીરડામાં, એટલે ત્યાં ગંગા યમુનાના કુંડ છે, એમાં શ્રીજી મહારાજ નાયા. અને માનજી ઠાકોર કરીને હરિભગત હતા. હો, બીજા હરિભગત નતા કોઈ. માનજી ઠાકોર એના ઘેર શ્રીજી મહારાજ થાળ જમ્યા છે. ત્યાંથી ભગવાન શ્રીહરિ રંગપુર ગયા છે. સરલીથી રંગપુર ગયું હશે, મને લાગે રામપર હશે આ ગામ, બીજું હોય નહીં. અને ત્યાં રવજી ભગતને ઘેર, રવજી પટેલને ઘેર શ્રીજી મહારાજ થાળ જમતા એવું લખ્યું છે. રંગપુર એટલે રામપુર ગામ. હો, આપણા ગામમાં મહારાજ પધાર્યા. ગંગા નદી, ગંગા યમુના, ત્યાં તો મહારાજ ઘણું બધું રોકાણા છે. સ્થળ મહારાજને બહુ પ્રિય હતું. પુરુષોત્તમ ગીતાની મહારાજ 15 દિવસ સુધી એ ભાગવતની બધી કથાઓ મહારાજ ત્યાં કને કરેલી છે. વળી ત્યાંથી ફરતા ફરતા છેટ મહારાજ